સાથે કેટલા રોલ અદા કરે. જ્યારે બાળક માટે જમવાનું બનાવે ત્યારે માં અન્નપૂર્ણા બની જાય, જ્યારે બાળકને ભણાવવાનું આવે ત્યારે માં સરસ્વતી બની જાય, અને જ્યારે બાળક બીમાર પડે ત્યારે માં જીવંતિકા બની જાય છે બાળક માટે. અને બાળકને કોઈ મુસીબત આવે ને તો માં જગદંબા બની જાય છે. આ એક માં છે, પણ એના સ્વરૂપ કેટલા છે. એટલે જ તો નારીને નારાયણી કહેવામાં આવે છે. કારણ કે ભગવાનને પણ જ્યારે અવતાર લઈને ધરતી પર આવવું પડે છે ત્યારે માતાની કુખની જરૂર પડે છે. અને એટલે જ ભગવાન કહે છે કે મારા કરતા પણ ઉપર તું માને રાખજે, પિતાને રાખજે, પછી ગુરુને રાખજે ને પછી મને પૂજજે. માતા પિતાને પણ પૂજી લઈશું ને તો આપણે ભગવાનને પૂજવાની જરૂર નહીં પડે. પણ મંદિરમાં લાખોનું દાન આપીશું પણ આપણા માતા પિતાની આંખમાં આપણા લીધે આંસુ હશે ને તો એ ઉપરવાળો ખુશ નહીં થાય. તો પરમાત્મા કહે છે કે જેને પૂજવાનું છે ને એને પહેલા પૂજ. અનુભૂતિ આપણે કરવાની છે કે આપણા માતાનું, આપણા પિતાનું આપણા જીવનમાં શું સ્થાન છે, એને શું આપણા માટે કર્યું છે. અને મોટા થઈને બસ આપણે એટલું જ કહીએ કે તમે અમારા માટે કર્યું છે શું. જ્યારે પણ આ સવાલ મનમાં આવે ને ત્યારે આંખ બંધ કરીને વિચારી લેજો કે તમે અમારા માટે કર્યું છે શું. જ્યારે પણ બીજો કોઈક બહારનો વ્યક્તિ તમને વધારે પ્રિય લાગવા માંડે ને ત્યારે નિસ્વાર્થ પ્રેમની અનુભૂતિ કરજો કે જે આપણે આટલું બધું આપણે પણ સામે કાંઈ અપેક્ષા નથી રાખતા. આપણા માતા પિતા જે એકવાર નિસ્વાર્થ પ્રેમની મૂર્તિ છે કે જે વળતરમાં કાંઈ નથી માંગતા, ખાલી એટલું જ ઈચ્છે છે કે મારા બાળકો થોડીક વાર મારી સાથે સમય પસાર કરે. ઘરમાં વૃદ્ધ માતા પિતા હોય ને તો એની સાથે રોજ થોડોક સમય વિતાવજો, એની એટલી જ જરૂર હોય છે. આપણે બધા આજે એઆઈના જમાનામાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં ચાલીએ છીએ, રાઈટ? જે પણ સર્ચ કરવું બધું એઆઈમાં, પણ ખરા ઓરિજિનલ ઇન્ટેલિજન્સ તો આપણા ઘરમાં છે. આપણા વડીલો, એને પૂછશો ને તો શાસ્ત્રનું બધું જ નોલેજ આપશે. પણ આપણે એની પાસે બેસીશું ત્યારે ખબર પડશે ને. આપણી પાસે એક જ જવાબ હોય કે અમારી પાસે સમય નથી, અને એટલે અમે બેસી નથી શકતા. સમય તો જે ફેમસ છે ને એને તે 24 કલાક છે અને આપણી પાસે 24 કલાક છે. કુમાર મંગલમ બિરલા કે બિઝનેસમાં કેટલું મોટું નામ છે, એ બિરલા ફેમિલીના કુમાર મંગલમ બિરલા ને એમની વાઈફનો એક ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો અને પૂછવામાં આવ્યું કે તમે કેવી રીતે તમારા ફેમિલી અને બિઝનેસને બેલેન્સ કરો છો. ત્યારે બહુ સુંદર જવાબ એમના વાઈફે આપ્યું કે અમારા ઘરનો એક નિયમ છે કે રાત્રે 8 વાગે એટલે તમે ગમે તેટલું મોટું કામ કરો છો બધાએ ઘરે આવી જવાનું. અમારા બધાના ફોન અમારી માતાને ડિપોઝિટ કરી દેવાના અને પછી બધાએ જોડે જમવા બેસવાનું ડાઇનિંગ ટેબલ પર. જમી લીધા પછી બધાએ આગલા દિવસે જે વાંચન કર્યું હોય પુસ્તકનું એનું ડિસ્કશન કરવાનું. આ અમારા ઘરનો નિયમ છે. જો એટલા મોટા બિઝનેસમેનના ઘરમાં આ નિયમ લાગુ પડતો હોય, એકબીજાને ફેમિલી ટાઈમ ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ આપી શકતા હોય તો આપણે તેના કરતાં ઘણા નાના છે. બરાક ઓબામા કે જે રાષ્ટ્રપતિ હતા ને દેશના, છતાં પણ એમનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો, એમાં એમને કન્ફેસ કર્યું કે એક પણ દિવસ એવો નથી કે રાત્રે 7 વાગે હું ડાઇનિંગ ટેબલ પર મારા પત્ની અને મારી દીકરીઓ સાથે ના હોઉં. તમે ગમે તેટલી મોટી ઊંચી પદવીએ છો છતાં પણ જો તમે એ બહાનું કાઢો કે મારી પાસે સમય નથી તો એનો મતલબ એ છે કે તમને તમારા ફેમિલી સાથે સમય વિતાવવો નથી. આને એક બહાનું જ કહેવાય. બાકી જેને ટાઈમ કાઢવો છે ને એ ગમે તે રીતે કાઢી શકે છે. માટે ફેમિલી સાથે ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ સ્પેન્ડ કરી. અને એક લાસ્ટ વાત જે હું કહેવા માંગુ છું તે છે કે વ્યસન મુક્તિ. આપણા સમાજમાં જે વ્યસન છે ને ફેશન બની ગયું છે. એક એક્સપેરિમેન્ટ, એક પ્રયોગ મેં મારા બાળ સંસ્કાર કેન્દ્રના બાળકોને કરાવ્યો હતો. જ્યાં એક બાળક તેના પિતાને પૂછે છે કે પપ્પા તમે મને પ્રેમ કરો છો? ત્યારે પપ્પા કહે છે કે હા બેટા હું તને બહુ પ્રેમ કરું છું. ત્યારે પુત્ર હોય છે એ ફરી પૂછે છે કે જો પપ્પા તમે મને પ્રેમ કરો છો તો પછી તમે વ્યસન શા માટે કરો છો? કારણ કે આપણે બધાને ખબર છે કે પાન, મસાલા, દારૂ, સિગરેટ આ બધું કેન્સરનું કારણ છે. અને તમને જો ખબર જ છે કે આ વ્યસનથી કેન્સર થવાનું છે, મારું મૃત્યુ થવાનું છે, તો પછી તમે વ્યસન શા માટે કરો છો? એનો મતલબ તો એ છે ને કે તમને અમારા કરતાં એ વ્યસન વધારે વાલું છે. પપ્પા તમે કદાચ દુનિયા માટે એક સંખ્યા હશો પણ મારા માટે તો તમે આખી દુનિયા છો. પપ્પા પ્લીઝ જો તમે મને પ્રેમ કરતા હો ને તો પ્લીઝ આ વ્યસન છોડી દો ને. અને હું આજે આ સમાજની એક દીકરી તરીકે એટલી જ રિક્વેસ્ટ કરવા માંગુ છું મારા ભાઈઓને કે જે પણ કોઈ પણ જાતનું વ્યસન કરવા માંગતા હોય તો પ્લીઝ આ બેનની, એક દીકરીની એક અરજને સાંભળજો.
પ્લીઝ વ્યસન છોડી દેજો તમારા પરિવાર માટે, કારણ કે આપણા દુનિયા માટે એક સંખ્યા છે, પણ આપણા પરિવાર માટે આખી દુનિયા છે. તમે જાણો છો કે વ્યસનથી મારું જીવન પૂરું થઈ જવાનું છે, છતાં કરો છો. એનો સીધો મતલબ એ છે, કદાચ મારી વાત ખોટી લાગશે, કે તમે તમારા પરિવારને પ્રેમ કરતા નથી. તમે એટલા સ્વાર્થી થઈ ગયા છો કે તમે તમારા એ સ્વાદને જ વધારે મહત્વ આપો છો ને, એટલે તમારા પરિવારના સુખને સાઈડ પર. આજે જે સંસ્કારોત્સવનું કામ અમે કરીએ છીએ ને, એ કામ એ જ છે કે નિસ્વાર્થ સેવા. અને ક્યાંક કહેવાય ને, એક માણસ એ આખી દુનિયાને ન બદલી શકે, પણ એક માણસ જો એક વ્યક્તિની દુનિયા બદલી શકે ને, તો અમારું આ ગામ જવું એ સફળ થઈ જાય. માટે દિલથી મારી ઈચ્છા છે કે જે પણ વ્યસન કરતા હોય એ પ્લીઝ વ્યસન છોડી દેજો. અને મને પર્સનલી આવીને પણ તમે કહી જશો કે હું નહીં કરું, તો મને ખુશી થશે કે મારું અહીંયા આવું સાર્થક થયું. અને આજે તો ખરેખર બે સંગમ છે, RSS અને સંસ્કારોત્સવ, કે જે બંને નિસ્વાર્થ રીતે સેવા કરે છે. અને બંનેનું તાત્પર્ય એવું છે કે એક આદર્શ જવાબદાર નાગરિક દેશને આપવો, વ્યસન મુક્ત નાગરિક, નૈતિકતાના મૂલ્યવાળો નાગરિક, સંસ્કારોથી ભરપૂર નાગરિક સમાજને આપવો.